Good morning, students. I am Niyati Kotecha, welcoming you all to the class of Business Management, Inventory Management. Okay, so today we are going to start part number 5 of our unit number 1. We are going to start part number 5 on inventory management. Okay, so we have learned કે કોઈ પણ કંપનીને ઇન્વેન્ટરી મેનેજ કરવી પડે. ઓકે, સો જો કંપની સ્ટોક કરે છે તેના મટીરિયલનો કે ફિનિશ ગુડનો, ઓકે, તો કંપનીને કયા કયા મેરિટ્સ થાય છે. મેરિટ્સ મીન્સ advantages. If company is having stock of their goods and their materials, so what are the benefit that company is having? Okay, so merits માં આપણે જોયેલું કે there are various advantages, there are various benefits to the company કે કંપની પાસે સ્ટોક હોય. ઓકે, રો મટીરિયલનો સ્ટોક હોય તો તે ઇઝીલી પ્રોડક્શન કરી શકે. પછી ફિનિશ્ડ ગુડનો સ્ટોક અવેલેબલ હોય તો તે ઇઝીલી માર્કેટમાં સેલ કરી શકે. ઓકે, સો આ થઈ બેનિફિટની વાત. ઓકે, સો હવે પ્રીવિયસ લેક્ચરમાં આપણે જોયેલું કે ડીમેરિટ્સ ઓફ કીપિંગ ઇન્વેન્ટરી. ઓકે, કોઈ પણ કંપની જો જરૂર કરતાં વધારે સ્ટોક મેન્ટેન કરે છે, ધેટ મીન્સ માર્કેટમાં જેટલી ડિમાન્ડ છે કંપની એટલો જ સ્ટોક મેન્ટેન કરવો જોઈએ. જો કંપની જરૂર કરતાં વધારે સ્ટોક મેન્ટેન કરે છે, ધેટ મીન્સ ઓવર સ્ટોક કરે છે, તો કંપનીને કયા કયા ડિસએડવાન્ટેજીસ, કયા કયા ડીમેરિટ્સ થાય છે તે આપણે જોયેલા. કે કંપનીને વેરહાઉસિંગ કોસ્ટ વધી જાય, કંપનીને ઇન્વેન્ટરીની કોસ્ટ વધી જાય. પછી ઘણીવાર એવું બને કે જે ઇન્વેન્ટરી છે એ હવે માર્કેટમાં સેલ જ નથી થતી. આપણે જે ઓવરસ્ટોક કરેલો છે હવે સાવ ઓબ્સોલેન્સ થઈ ગયો છે કે માર્કેટમાં હવે સેલ થઈ શકે એમ નથી. સો દેટ ઇઝ નોન એઝ ડેડ સ્ટોક. ઓકે, સો આ બધા પ્રોબ્લેમ્સ જનરેટ થાય છે. ઓકે, સો તે માટે ઇન્વેન્ટરી મેનેજમેન્ટ જરૂરી છે. ઓકે, સો હાઉ ટુ મેન્ટેન ઇન્વેન્ટરી, હાઉ ટુ મેનેજ ઇન્વેન્ટરી. ઓકે, કંપની હેઝ ટુ મેન્ટેન ઇન્વેન્ટરી બિકોઝ જ્યારે પણ માર્કેટમાં સેલ કરવાનું થાય ત્યારે કંપની પાસે સ્ટોક અવેલેબલ હોવો જોઈએ. ઓકે, એન્ડ કંપની નીડ ટુ મેક શ્યોર ધેટ કંપની ઇઝ નોટ ઓવરસ્ટોકિંગ ધ ઇન્વેન્ટરી. ઓકે, સો એના માટે ધ ટોપિક ઇઝ હિયર ઇન્વેન્ટરી મેનેજમેન્ટ. So let's start this topic. Okay, we have learned introduction in our part number 1, then meaning of inventory in part number 2, then need to managing inventory and objectives in part number 2. Then we have learned various merits of keeping inventory, that is in part number 3, and various demerits of keeping inventory in our part number 4. Okay, so today we are going to start our next topic, that is inventory management. Okay, so let us start this topic with inventory management refers to the process of ordering, storing and using a company's inventory. It is a process. Inventory management is a process of ordering, સ્ટોરિંગ એન્ડ યુઝિંગ કંપનીઝ ઇન્વેન્ટરી. જ્યારે કંપની રો મટીરિયલ ઓર્ડર કરે છે ત્યાંથી સ્ટાર્ટ કરીને કે વેન ટુ ઓર્ડર, ફર્સ્ટ વન ઇઝ વેન ટુ ઓર્ડર રો મટીરિયલ. કંપનીને એ ડિસાઇડ કરવાનું હોય છે વેન ટુ ઓર્ડર રો મટીરિયલ. સેકન્ડ વન ઇઝ હાઉ ટુ ઓર્ડર. થર્ડ વન ઇઝ વેર ટુ સ્ટોર. થર્ડ વન ઇઝ વેર ટુ સ્ટોર ધ મટીરિયલ. then how to use the material. Okay, so આ બધા ક્વેશ્ચનનો એક જ આન્સર છે, that is inventory management, proper inventory management. Okay, starting with ordering of raw material and to using company's inventory. Inventory management is a process. Okay, second one is it is also the process of overseeing and controlling the flow of inventory. ફ્લો ઓફ ઇન્વેન્ટરી. ફ્લો ઓફ ઇન્વેન્ટરી ક્યાંથી સ્ટાર્ટ થાય છે? સ્ટાર્ટિંગ ફ્રોમ રો મટીરિયલ. કે કોઈ મેન્યુફેક્ચરિંગ બિઝનેસ છે. ઓકે, ઇન્વેન્ટરીની આપણે ડેફિનેશન શીખેલી હતી. સો વોટ ઇઝ ઇન ઇન્વેન્ટરીઝ ડેફિનેશન? ઇન્વેન્ટરી ઇઝ ઇક્વલ ટુ સ્ટોક ઓફ રો મટીરિયલ પ્લસ સ્ટોક ઓફ વર્કિંગ પ્રોગ્રેસ પ્લસ સ્ટોક ઓફ ફિનિશ ગુડ્સ.
Okay, so inventories is starting from stock of raw material. Okay, so inventory management ક્યાંથી સ્ટાર્ટ થશે? ઓફકોર્સ ફ્રોમ ફ્લો ઓફ રો મટીરિયલ, કે કંપની જ્યારે રો મટીરિયલનો ઓર્ડર આપે છે ત્યાંથી સ્ટાર્ટ થાય છે ઇન્વેન્ટરી મેનેજમેન્ટ. ઓકે, સ્ટાર્ટિંગ ફ્રોમ ઓર્ડરિંગ ઓફ રો મટીરિયલ. ઓકે, કંપની ફર્સ્ટ ઓર્ડર કરશે રો મટીરિયલને, પછી એ રો મટીરિયલને ક્યાંક વેરહાઉસમાં સ્ટોર કરશે, પછી વેરહાઉસમાં સ્ટોર કરેલું હશે રો મટીરિયલનું એને યુઝ કરશે પ્રોડક્શનમાં. પછી જ્યારે પ્રોડક્શનમાં એ પ્રોસેસમાં હશે પ્રોડક્ટ, ત્યારે તે કહેવાશે વર્કિંગ પ્રોગ્રેસ, પાઇપલાઇન ઇન્વેન્ટરી, ઓર વી કેન સે વર્કિંગ પ્રોગ્રેસ ઇન્વેન્ટરી. એનો પણ સ્ટોક કંપનીને રાખવો જોઈએ. ધેન ફિનિશ ગુડ, કે જ્યારે ફાઇનલી પ્રોડક્ટ બનીને રેડી થાય છે, દેટ ઇઝ નોન એઝ ફિનિશ ગુડ. ફિનિશ ગુડનો સ્ટોક છે એ મેન્ટેન કરવાનો છે. ઓકે, પછી એ ફિનિશ ગુડ જ્યાં સુધી માર્કેટમાં સેલ ના થાય ત્યાં સુધી કંપનીએ બધું મેનેજમેન્ટ કરવાનું હોય છે. ઓકે, સો ધીસ ઇન્ક્લુડ્સ મેનેજમેન્ટ ઓફ રો મટીરિયલ, components and finished product, as well as warehousing and processing such items. Okay, and effective management of this item is essential to ensure optimal stock levels. ઓકે, સો એ આપણે નેક્સ્ટ સમજીશું. ઓકે, પહેલાં આપણે સમજીએ ફ્લો ઓફ ઇન્વેન્ટરી, કે ઇન્વેન્ટરી મેનેજમેન્ટની પ્રોસેસ ક્યાંથી સ્ટાર્ટ થાય છે. ફ્લો ઓફ ઇન્વેન્ટરી, ફ્લો ઓફ ઇન્વેન્ટરી મીન્સ સ્ટાર્ટિંગ વિથ ધ ફ્લો ઓફ રો મટીરિયલ. જ્યાંથી રો મટીરિયલનો ફ્લો સ્ટાર્ટ થાય છે ત્યાંથી ઇન્વેન્ટરી મેનેજમેન્ટ સ્ટાર્ટ થાય છે. Okay, so let us understand flow of inventory. Flow of inventory starts from જ્યારે when company is ordering raw material. When company is ordering raw material and raw material arrives in the factory. Okay, so when raw material arrives at the factory, company has to maintain inventory, because જ્યારે raw material કંપની પાસે ઓર મેન્યુફેક્ચરિંગ બિઝનેસ પાસે આવે છે ત્યારથી એ ઇન્વેન્ટરીમાં ઇન્ક્લુડ થાય છે. બિકોઝ વી હેવ સીન the definition of inventory. Inventory is equal to stock of raw material. Okay, so starting from inward delivery of goods, that means જ્યારે કંપની રો મટીરિયલ ઓર્ડર કરે છે અને રો મટીરિયલનો ઓર્ડર રિસીવ થાય છે, જ્યારે કંપની રો મટીરિયલ રિસીવ કરે છે, સ્ટાર્ટિંગ ફ્રોમ ધેર ત્યાંથી ઇન્વેન્ટરી મેનેજમેન્ટ સ્ટાર્ટ થાય છે. કે જ્યારે કંપની રો મટીરિયલ પરચેસ કરે છે, રો મટીરિયલને ક્યાં સાચવવું, વેરહાઉસમાં, પછી એને સ્ટોર કરવામાં આવે છે. ઓકે, સો raw material is stored in warehouses, then finally using for manufacturing purposes, then finally it becomes finished product. So our finished product is also part of inventory, and then it goes to the quality test. જ્યારે quality test માં જશે, so it is also known as inventory products. Okay, or we can say inventory. Then finally it goes to the distribution to the customer. જ્યારે માર્કેટમાં પ્રોડક્ટ સેલ નથી થતી ત્યાં સુધી કંપનીની જવાબદારી છે, ત્યાં સુધી કંપનીની રિસ્પોન્સિબિલિટી છે કે તે તેની ઇન્વેન્ટરીને મેનેજ કરે. ઓકે, સો ઇટ ઇઝ સ્ટાર્ટિંગ વિથ રો મટીરિયલ અરાઇવ્સ એટ ધ ફેક્ટરી પ્રિમાઇસીસ, ધેન ઇટ ગોઝ ટુ ધ સ્ટોર in warehouses, then it goes to the manufacturing process. જ્યારે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસમાં હશે ત્યારે તેને વર્કિંગ પ્રોગ્રેસ ગુડ્સ કહેવાશે, તો એને પણ મેનેજ કરવું પડે. ધેન ઇટ ફાઇનલી બિકમ્સ ફિનિશ પ્રોડક્ટ. જ્યારે વસ્તુ બનીને રેડી થાય છે, ફિનિશ પ્રોડક્ટ બને છે, ત્યારે પણ મેન્ટેન કરવાની થાય છે. ધેન ઇટ ગોઝ ફોર ક્વોલિટી ટેસ્ટ એન્ડ ધેન ફાઇનલી ગોઝ ટુ ધ કસ્ટમર્સ પ્લેસ્ડ, ઓર જ્યારે માર્કેટમાં કંપની પોતાની પ્રોડક્ટ સેલ કરે છે. સો સ્ટાર્ટિંગ ફ્રોમ રો મટીરિયલ, જ્યાંથી રો મટીરિયલ ઓર્ડર કરે છે ત્યાંથી લઈને ફાઇનલ પ્રોડક્ટ, ફિનિશ પ્રોડક્ટ કસ્ટમરને સેલ કરે છે ત્યાં સુધીનો ઇન્વેન્ટરીનો ફ્લો કંપનીએ મેનેજ કરવો, ધેટ ઇઝ નોન એઝ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ. ઓકે, સો
It includes the management of raw materials, components, and finished product, as well as warehousing and processing such items. And effective management of these items is essential to ensure optimal stock levels and to maximize the earning potential of the company. Okay, optimal stock levels. What is the meaning of optimal stock levels? કે આપણે જોયું હતું મેરિટ્સમાં કે કંપની પાસે એટલો તો સ્ટોક હોવો જ જોઈએ કે જેટલી સામે પ્રોડક્ટની ડિમાન્ડ છે. ઓકે, જો કંપની પાસે એટલો પણ સ્ટોક નહીં હોય કે સામે ડિમાન્ડ છે એટલો પણ સ્ટોક નહીં હોય, ધેટ મીન્સ શોર્ટેજ. કંપની પાસે એટલો સ્ટોક નહીં હોય કે સામે માર્કેટમાં ડિમાન્ડ છે, તો શું થશે? કસ્ટમર બીજી કંપની પાસેથી જઈને પ્રોડક્ટ પરચેસ કરી લેશે. તો આપણો તો કસ્ટમર ગયો, ધેટ મીન્સ આપણું તો એટલું સેલ્સ ઓછું થયું. આપણી પાસે જસ્ટ બિકોઝ સ્ટોક અવેલેબલ ન હતો ત્યારે ઓકે કસ્ટમર બીજે જગ્યાએથી જઈને પ્રોડક્ટ પરચેસ કરી લે છે. સિમિલરલી, જો કંપની પોતાનો સ્ટોક ઓવર સ્ટોક કરે છે કે માર્કેટમાં જેટલી ડિમાન્ડ છે એટલો તો સ્ટોક કંપની પાસે ઓબ્વિયસલી હોવો જોઈએ, પણ કંપની ઇઝ હેવિંગ ઓવર સ્ટોક, એના કરતાં પણ ઘણો બધો સ્ટોક કંપનીએ રાખી દીધેલો છે. ઓકે, ઓવર સ્ટોક કરેલો છે, તો શું થશે કે કંપની પાસે સ્ટોક છે એ માર્કેટમાં ડિમાન્ડ છે એટલો સેલ થશે, બાકીનો છે એઝ ઇટ ઇઝ ગોડાઉનમાં પડ્યો રહેશે. ઓકે, સો એ ગોડાઉનમાં પડેલો ઓવર સ્ટોક છે ધીમે ધીમે ઓબ્સોલન્સ થઈ જશે, ધીમે ધીમે ડેડ સ્ટોક બની જશે. ઓકે, સો એના લીધે અલગ અલગ કોસ્ટ કંપનીને બેર કરવા પડશે. ઓવર સ્ટોક કરેલો હોય કંપનીએ તો એ સ્ટોકને બનાવવાની કોસ્ટ, સ્ટોકને મેન્ટેન કરવાની કોસ્ટ, એ કોસ્ટ બધી કંપનીને લાગશે. અને ફાઇનલી જો આવો ઓવર સ્ટોક છે ડેડ સ્ટોક થઈ જશે. ડેડ સ્ટોક મીન્સ હવે માર્કેટમાં સેલ થઈ શકે એમ નથી, તો એનો કોસ્ટ પણ કંપનીને બેર કરવો પડશે. ઓકે, સો એવું ના થાય બંને સિચ્યુએશન કે આપણી પાસે સ્ટોક ના હોય, દેટ મીન્સ આઉટ ઓફ સ્ટોક, એવી પણ સિચ્યુએશન ના થાય, અને કંપની પાસે ઓવર સ્ટોક પણ ના હોય. સો તેને કહેવાય ઓપ્ટિમલ સ્ટોક લેવલ, કે એવું લેવલ કે જે એવું ઇન્વેન્ટરીનું લેવલ કે જે માર્કેટ સાથે કોલાબરેશનમાં હોય. ધેટ મીન્સ માર્કેટમાં જેટલી કંપનીની પ્રોડક્ટની ડિમાન્ડ છે એટલો કંપની પાસે સ્ટોક અવેલેબલ હોય. ધેટ ઇઝ નોન એઝ ઓપ્ટિમલ સ્ટોક લેવલ. ઓકે, એન્ડ ટુ મેક્સિમાઇઝ ધ અર્નિંગ પોટેન્શિયલ ઓફ ધ કંપની. કંપનીનું અર્નિંગ પોટેન્શિયલ ક્યારે મેક્સિમાઇઝ થશે? કે જ્યારે માર્કેટમાં જેટલી ડિમાન્ડ છે એટલો સ્ટોક કંપની પાસે અવેલેબલ હોય. ઓકે, સો લેટ અસ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ ઓવર સ્ટોક એન્ડ આઉટ ઓફ સ્ટોક. બંને સિચ્યુએશનમાં કંપનીને શું થશે? ફર્સ્ટ વન ઇઝ શોર્ટેજ ઓફ ઇન્વેન્ટરી, ઓર વી કેન સે આઉટ ઓફ સ્ટોક. A company's inventory is one of its most valuable assets. Okay, so in retail, manufacturing, food service, and other inventory incentive sectors, a company's inputs and finished products are the core of its business. કે retail business હોય, ઓકે, ફોર એક્ઝામ્પલ શોપિંગ મોલ્સ. ઓકે, તો શોપિંગ મોલ્સ માટે ઇન્વેન્ટરી મેનેજ કરવી, ધેટ ઇઝ ધ કી પાર્ટ. ઓકે, જ્યારે કસ્ટમર શોપિંગ મોલમાં જાય છે ત્યારે એની પાસે શોપિંગ મોલમાં સ્ટોક જ અવેલેબલ ના હોય તો કસ્ટમર બીજા શોપિંગ મોલમાં જઈને શોપિંગ કરી લેશે. ઓકે, સો આવી રિટેલ ચેઇન્સ, રિટેલ આઉટલેટ્સ ઓર વી કેન સે શોપિંગ મોલ માટે ઇન્વેન્ટરી મેનેજ કરવી બહુ જ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, ધેન મેન્યુફેક્ચરિંગ બિઝનેસ. મેન્યુફેક્ચરિંગ બિઝનેસને તો 3 ટાઈપ્સની ઇન્વેન્ટરી મેનેજ કરવાની હોય. ફર્સ્ટ વન ઇઝ સ્ટોક ઓફ રો મટીરિયલ, સેકન્ડ વન ઇઝ સ્ટોક ઓફ વર્કિંગ પ્રોગ્રેસ, એન્ડ થર્ડ વન ઇઝ સ્ટોક ઓફ ફિનિશ ગુડ. ઓકે, જો મેન્યુફેક્ચરિંગ બિઝનેસમાં જો રો મટીરિયલનો સ્ટોક અવેલેબલ નહીં હોય તો આગળ પ્રોડક્શન જ પોસિબલ થશે નહીં. ઓકે, ઇન કેસ જો કંપની પાસે રો મટીરિયલનો સ્ટોક અવેલેબલ નથી અને કંપની પાસે વર્કિંગ પ્રોગ્રેસનો સ્ટોક અવેલેબલ છે તો હા, કંપની આગળ એ વર્કિંગ પ્રોગ્રેસમાં આગળ પ્રોસેસ કરીને ફિનિશ ગુડ બનાવી શકશે.
ઓકે, સો કંપની પાસે રો મટીરિયલનો સ્ટોક પણ હોવો જરૂરી છે, વર્કિંગ પ્રોગ્રેસનો સ્ટોક પણ હોવો જરૂરી છે, અને ઓફકોર્સ કંપની પાસે જો ફિનિશ ગુડનો સ્ટોક અવેલેબલ હશે તો જ એ કસ્ટમરને સેલ કરી શકશે. ઓકે, કંપની પાસે ફિનિશ પ્રોડક્ટ અવેલેબલ જ નથી, બનીને રેડી જ નથી, તો એ કસ્ટમરને શું સેલ કરશે? ઓકે, સો કસ્ટમરને સેલ કરવા માટે કંપની પાસે ફિનિશ ગુડનો સ્ટોક હોવો જરૂરી છે. ધેન ફૂડ સર્વિસ માટે પણ ઇન્વેન્ટરી મેન્ટેન કરવી પડે, બિકોઝ ફૂડ સર્વિસીસમાં જે કાંઈ રો મટીરિયલ યુઝ થાય છે પેરિશેબલ હોય. ફોર એક્ઝામ્પલ, કોઈ આઈસ્ક્રીમ પ્રોડક્ટ છે. હવે આઈસ્ક્રીમ પ્રોડક્ટ માટે રો મટીરિયલ કેવા યુઝ થશે? આઈસ્ક્રીમ માટે રો મટીરિયલ યુઝ થવાના છે મિલ્ક છે, શુગર છે. ઓકે, સો મિલ્ક તો એવી વસ્તુ છે કે તે 3 ડેઝ સુધી જ એ સારી રહી શકે. આફ્ટર 3 ડેઝ જો એનો યુઝ ના કરવામાં આવે તો તે બગડી જાય. ઓકે, પેરિશેબલ પ્રોડક્ટ છે. ઓકે, સો ફૂડ સર્વિસીસ માટે ઇન્વેન્ટરી મેન્ટેન કરવી એ ખૂબ જ જરૂરી છે. ઓકે, સો આઈસ્ક્રીમ પ્રોડક્ટ્સ હોય તો આઈસ્ક્રીમને પ્રોડ્યુસ કરવા માટે કોન્સ્ટન્ટ મિલ્ક, શુગર એન્ડ ફ્લેવર્સની જરૂરિયાત હોય. ઓકે, સો એની જો શોર્ટેજ થાય, જો કંપની પાસે રો મટીરિયલ્સ જ અવેલેબલ ના હોય તો તે ફાઇનલ પ્રોડક્ટ દેટ ઇઝ આઈસ્ક્રીમ પ્રોડ્યુસ કરી શકે નહીં. ઓકે, સો આવા બધા ઇન્વેન્ટરી ઇન્સેન્ટિવ સેક્ટર્સ કે જ્યાં કંપનીએ ઇન્વેન્ટરી મેન્ટેન કરવી જ પડે, સો આવા સેક્ટર્સ માટે કંપનીના ઇનપુટ અને ફિનિશ પ્રોડક્ટ્સ આર ધ કોર ઓફ ઇટ્સ બિઝનેસ. કે કંપનીનું રો મટીરિયલ અને કંપનીનું ફિનિશ ગુડનો જે સ્ટોક છે એ જ કોર છે, બિઝનેસનો મેઇન પાર્ટ એ જ છે કે જો કંપની ફિનિશ પ્રોડક્ટનો ને રો મટીરિયલનો સ્ટોક મેન્ટેન કરી શકે છે તો તેનો બિઝનેસ છે સ્મૂધ ચાલી શકશે. ઓકે, અ શોર્ટેજ ઓફ ઇન્વેન્ટરી વેન and where it's needed can be extremely detrimental. That means જો કંપની પાસે રો મટીરિયલનો સ્ટોક નહીં હોય તો તે ફર્ધર પ્રોડક્શન કરી શકશે નહીં, અને જો કંપની પાસે ફિનિશ ગુડનો સ્ટોક અવેલેબલ નહીં હોય તો તે ફાઇનલી કસ્ટમરને સેલ કરી શકશે નહીં, બિકોઝ કંપની પાસે ફિનિશ ગુડ રેડી જ નથી. ઓકે, તો બની શકે કે આવા સિચ્યુએશનમાં કસ્ટમર છે બીજી કંપની પાસેથી પ્રોડક્ટ પરચેઝ કરી લે. ઓકે, સો શોર્ટેજ ઓફ ઇન્વેન્ટરી ઇઝ નોટ ગુડ ફોર કંપની. ઓકે, સિમિલરલી ઓવરસ્ટોક ઓફ ઇન્વેન્ટરી. At the same time, large inventory, or we can say overstock, can be thought of as a liability. કંપની પાસે લાયબિલિટી જનરેટ થઈ જાય જો કંપની ઓવરસ્ટોક કરે તો. ઓકે, રો મટીરિયલનો ઓવરસ્ટોક પણ નહીં સારો અને ફિનિશ ગુડનો ઓવરસ્ટોક પણ નહીં સારો. ઓકે, કોઈ પણ વસ્તુનો જો ઓવરસ્ટોક હશે તો કંપની પાસે લાયબિલિટી જનરેટ થઈ જશે. લાયબિલિટી મીન્સ જો કંપની પાસે ફિનિશ ગુડનો ખૂબ જ મોટા પ્રમાણમાં દેટ ઇઝ લાર્જ સ્કેલમાં ઓવરસ્ટોક પડેલો છે તો કંપનીને ટેન્શન વધી જશે કે આ બધા સ્ટોકને હવે ક્યારે સેલ કરીશું આપણે. સો દેટ ઇઝ નોન એઝ લાયબિલિટી. A large inventory carries the risk of spoilage, theft, damage or shifts in demand. કે બની શકે કે જો કંપનીએ ઓવરસ્ટોક કરેલો હોય, કંપનીના ગોડાઉનમાં ઓવરસ્ટોક પડેલો હોય ફિનિશ ગુડનો. ઓકે, સો જ્યાં સુધી એ ફાઇનલી કસ્ટમરને સેલ નથી થતો ત્યાં સુધી તો કંપનીએ મેન્ટેન કરવો પડે. ઓકે, સો બની શકે કે વસ્તુ બગડી જાય એવી હોય. ઓકે, પેરિશેબલ પ્રોડક્ટ્સ હોય તો એ સ્ટોક બગડી જશે આખો, તો કંપનીને લોસ થશે. સેકન્ડ, જો એવું બને કે બગડી જાય એવી વસ્તુ ન હોય પ્લસ હેવી મટીરિયલ્સ હોય ઓર જે કાંઈ પ્રોડક્ટ્સ એમાં યુઝ થયેલી છે, જે કાંઈ કંપનીની પ્રોડક્ટ્સ છે એ કંઈક એવી વસ્તુ છે કે જે એક્સપેન્સિવ હોય. ફોર એક્ઝામ્પલ મોબાઈલ ફોન્સ. ઓકે, સો એવું બની શકે કે જો કંપની પાસે ઓવરસ્ટોક અવેલેબલ હોય તો થેફ્ટ પણ થઈ શકે. રિસ્ક ઓફ થેફ્ટ દેટ મીન્સ ચોરી પણ થઈ શકે. ધેન ડેમેજ ઓર શિફ્ટ્સ ઇન ડિમાન્ડ. બની શકે કે ગોડાઉનમાં ઓવરસ્ટોક પડેલો છે પછી ધીમે ધીમે એને શિફ્ટ કરવામાં ક્યાંક
પોસિબલ બને કે ડેમેજ થઈ જાય વસ્તુ, ઓકે, તો પણ કંપનીને લોસ જાય. ધેન શિફ્ટ્સ ઇન ડિમાન્ડ, કે બની શકે ફોર એક્ઝામ્પલ, એ જ એક્ઝામ્પલ આપણે કન્ટિન્યુ કરીએ કે મોબાઈલ મેન્યુફેક્ચરિંગ કંપનીએ એક જ ટાઈપના મોડેલના ઘણા બધા મોબાઈલના પીસીસ સ્ટોક કરી રાખેલા છે ફિનિશ ગુડ બનાવીને. ઓકે, કંપનીએ એક જ ટાઈપના મોડેલના એક જ ટાઈપની ટેકનોલોજીના ઘણા બધા મોબાઈલના પીસીસ મેન્યુફેક્ચર કરીને ગોડાઉનમાં સ્ટોક કરીને રાખી દીધેલો છે. ઓકે, હવે થશે એવું કે જો માર્કેટમાં કંઈક નવી મોબાઈલમાં ટેકનોલોજી આવશે, મોબાઈલ ફોનમાં નવા ફીચર્સ આવશે અને કંપની પાસે ઓલરેડી જે જૂના મોડેલ્સ સ્ટોકમાં પડેલા છે, તો એ જ્યાં સુધી માર્કેટમાં સેલ નહીં થાય ત્યાં સુધી કંપનીએ એને મેન્ટેન કરવા પડશે. ઓફકોર્સ માર્કેટમાં કંઈક નવી ટેકનોલોજી આવે તો ઓફકોર્સ કસ્ટમર છે નવી ટેકનોલોજીના મોબાઈલ્સની જ ડિમાન્ડ કરવાના, તો આવા જૂના મોડેલ્સની ડિમાન્ડ માર્કેટમાં ધીમે ધીમે ઓછી થતી જશે. હવે જો કંપનીએ આવા જૂના મોડેલ્સનો જે કાંઈ સ્ટોક છે કરી રાખેલો છે, ઓવરસ્ટોક છે કંપની પાસે, ઓકે, સો જ્યાં સુધી માર્કેટમાં સેલ નહીં થાય, અને બની શકે કે માર્કેટમાં હવે સેલ જ ના થાય, કારણ કે આપણી પાસે જે મોડલ્સ છે એ છે જૂની ટેકનોલોજીના છે અને ઓવરસ્ટોક કરેલા છે, જૂનું મોડેલ છે મોબાઈલ ફોન્સનું. ઓકે, સો ઇટ કન્વર્ટ્સ ઇન ડેડ સ્ટોક. જો ડિમાન્ડમાં ચેન્જીસ આવશે તો આપણો જે ઓવરસ્ટોક કરેલો છે ડેડ સ્ટોકમાં કન્વર્ટ થઈ જશે. ઓકે, સો આવું ના થાય એ માટે ઇન્વેન્ટરી મેનેજ કરવી નીડેડ છે. ઓકે, સો ઇન્વેન્ટરી મસ્ટ બી ઇન્શ્યોર્ડ. If it is not sold in time, or it may have to be disposed at the clearance prices or simply destroyed. કે જો આવો સ્ટોક ડેડ સ્ટોક બની જાય કે હવે કોઈ પોસિબિલિટી નથી કે આવો સ્ટોક છે માર્કેટમાં સેલ થાય, તો કંપનીએ કાંઈક તો એનું કરવું પડશે ને, કાંઈક તો મેનેજમેન્ટ કરવું પડશે કે હવે ડેડ સ્ટોક બની ગયો છે, ઓવરસ્ટોક કરવાથી ભૂલ થઈ ગઈ અને હવે માર્કેટમાં એ હવે સ્ટોક the stock is no more to be sold in market. માર્કેટમાં હવે સેલ થઈ શકે એમ જ નથી, તો હવે કંપનીએ કંઈક અરેન્જમેન્ટ કરવું પડશે કે ઓછા ભાવે તેને સેલ કરી શકે, ક્લિયરન્સ પ્રાઇઝીસમાં સેલ કરી શકે. ઓકે, સો કંપનીએ એવા બંદોબસ્ત કરવા પડશે. અથવા કંપનીની જે કંઈ પ્રોડક્ટ્સ છે એક્સપેન્સિવ પ્રોડક્ટ્સ છે અને કંપનીએ સ્ટોર કરેલી છે, તો તેનો ઇન્સ્યોરન્સ પણ કંપનીએ લેવો પડશે. ઓકે, સો આ બધા કોસ્ટ કંપનીને થશે જો કંપની ઓવરસ્ટોક કરશે. ઓકે, સો સિમ્પલી શોર્ટેજ પણ નહીં સારું કે જ્યારે માર્કેટમાં ડિમાન્ડ છે ને આપણી પાસે ગુડ્સ અવેલેબલ નથી, આપણી પાસે સ્ટોક અવેલેબલ નથી, દેટ ઇઝ નોન એઝ શોર્ટેજ. અને સેકન્ડ સિચ્યુએશન કે માર્કેટમાં જેટલી ડિમાન્ડ છે એના કરતાં પણ વધારે આપણી પાસે સ્ટોક અવેલેબલ છે, દેટ ઇઝ નોન એઝ ઓવરસ્ટોક. સો આ બંને સિચ્યુએશનમાં કંપનીને લોસ થશે. ઓકે, સો કંપનીને કઈ સિચ્યુએશનમાં પ્રોફિટ જનરેટ થશે કે જ્યારે ઇન્વેન્ટરીનું લેવલ છે ઓપ્ટિમલ લેવલ હોય, નહીં શોર્ટેજ નહીં ઓવરસ્ટોક, optimal level of inventory. So company has to maintain optimal level of inventory, that is known as inventory management. Okay, so inventory management is equal to optimal level of inventory. ઓકે, સો કંપનીને ખ્યાલ ક્યારે આવે કે આ લેવલ છે એ ઓપ્ટિમલ લેવલ છે, નહીં ઓછું નહીં વધારે, નોટ મોર નોટ લેસ, ધેટ ઇઝ એઝ ઇક્વલ ટુ પ્રોડક્ટ ડિમાન્ડ ઇન માર્કેટ. જેટલી માર્કેટની ડિમાન્ડ છે પ્રોડક્ટ માટે એટલું જ આપણું ઇન્વેન્ટરીનું લેવલ, એટલું જ આપણું સ્ટોકનું લેવલ હોવું જોઈએ. ધેટ ઇઝ નોન એઝ ઓપ્ટિમલ લેવલ ઓફ ઇન્વેન્ટરી. Okay, so for these reasons, inventory management is important for business of any size. Whether it is small business, whether it is large business, company has to maintain its inventory or stock. Knowing when to restock inventory. કંપનીને ખબર હોવી જોઈએ ક્યારે સ્ટોક છે રીસ્ટોક કરવો. ધેટ મીન્સ કયા લેવલના રો મટીરિયલે કંપનીએ રીઓર્ડર કરવું જોઈએ,
કે તેનાથી ઓપ્ટિમલ લેવલ ઓફ રો મટીરિયલ મેન્ટેન થાય. ઓકે, નોટ મચ નોટ લેસ, નોટ મોર નોટ લેસ. ઓકે, કંપની પાસે ઓપ્ટિમલ લેવલ ઓફ રો મટીરિયલ મેન્ટેન થાય એ માટે કંપનીએ ક્યારેય રીસ્ટોક કરવો જોઈએ. સેકન્ડ વન ઇઝ વોટ અમાઉન્ટ્સ ટુ પરચેઝ ઓર પ્રોડ્યુસ, કેટલા પ્રમાણમાં પ્રોડ્યુસ કરવું કે જેથી ઓવરસ્ટોક ના થાય અને શોર્ટેજ પણ ના થાય. ધેન વોટ પ્રાઇસ ટુ પે એઝ વેલ એઝ વેન ટુ સેલ, માર્કેટમાં ક્યારે સેલ કરવું, જ્યારે ડિમાન્ડ હોય ત્યારે સેલ કરવું ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, જ્યારે ડિમાન્ડ હોય અને ત્યારે આપણી પાસે સ્ટોક જ અવેલેબલ ના હોય તો કસ્ટમર બીજી જગ્યાથી પરચેઝ કરી લેશે. સો એ માટે જ્યારે માર્કેટમાં ડિમાન્ડ છે ત્યારે કંપની પાસે સ્ટોક અવેલેબલ હોવો જોઈએ. ઓકે, ઇટ કેન ઇઝીલી બીકમ કોમ્પ્લેક્સ ડિસિઝન. સો આવા બધા ડિસિઝન છે કોમ્પ્લેક્સ છે. ઓકે, સ્મોલ બિઝનેસીસ વિલ ઓફન કીપ ટ્રેક ઓફ સ્ટોક મેન્યુઅલી. નાના બિઝનેસ હોય, નાનું બિઝનેસ હોય કોઈ પણ, સો એ તો પોતાનો સ્ટોક મેન્યુઅલી પણ મેન્ટેન કરી શકે કે ઓકે એને ખબર હોય કે આપણા ગોડાઉનમાં કેટલો સ્ટોક અવેલેબલ છે. ફોર એક્ઝામ્પલ કોઈ સ્મોલ બિઝનેસ છે, એને ખબર છે કે આપણા ગોડાઉનમાં 15 બોક્સીસ ઓફ રો મટીરિયલ અવેલેબલ છે એન્ડ 20 બોક્સીસ ઓફ ફિનિશ ગુડ અવેલેબલ છે. તો સ્મોલ બિઝનેસ હોય ને ઇઝીલી ખ્યાલ આવી જાય કે આપણા ગોડાઉનમાં કેટલો સ્ટોક અવેલેબલ છે મેન્યુઅલી. મેન્યુઅલી મીન્સ કાંઈ એવી ટેકનોલોજીનો યુઝ ના કર્યો હોય ને એમ ખ્યાલ આવી જાય કે કેટલો સ્ટોક અવેલેબલ છે. એન્ડ ડિટરમાઇન ટુ રીઓર્ડર પોઈન્ટ્સ એન્ડ ક્વોન્ટિટીઝ યુઝિંગ એક્સેલ ફોર્મ્યુલાઝ, કે નાની કંપનીઝ હોય એનો તો મેન્યુઅલી ઇન્વેન્ટરી મેનેજમેન્ટ કરે તો પણ ચાલે, કે કંપનીને ખબર છે કે આપણી પાસે 15 બોક્સીસનું રો મટીરિયલ છે અને જ્યારે 5 બોક્સીસનું રો મટીરિયલ એમાંથી 15 બોક્સીસમાંથી 10 બોક્સીસ યુઝ થઈ જાય પ્રોડક્શન માટે અને 5 બોક્સીસ જ વધ્યા હોય ત્યારે આપણે રીસ્ટોક કરવાનું છે રો મટીરિયલને. નેક્સ્ટ 10 બોક્સીસ માટે ઓર્ડર આપવાનો છે. ઓકે, સો આવી નાની નાની બિઝનેસ હોય, નાના નાના કંપનીઝ હોય, નાની કંપનીઝ હોય, એને તો મેન્યુઅલી ઇન્વેન્ટરી મેનેજમેન્ટ કરી શકે. બટ વોટ અબાઉટ લાર્જ કંપનીઝ? ફોર એક્ઝામ્પલ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે કે જે પેટ્રોકેમિકલ્સ પ્રોડ્યુસ કરે છે, ધેન ફ્યુલ પ્રોડ્યુસ કરે છે, ઓઇલ પ્રોડ્યુસ કરે છે. ઓકે, સો ઇટ ઇઝ અ જાયન્ટ કંપની. તો એને ક્યારે ખ્યાલ આવે કે રો મટીરિયલ હવે સ્ટોક નથી, કે ખતમ થવા આવ્યો છે, કે ફિનિશ ગુડનો સ્ટોક અવેલેબલ નથી? ઓકે, સો એની માટે આવી જાયન્ટ બિઝનેસ, જાયન્ટ કંપનીઝ વોટ દે આર ડુઈંગ, they are using inventory management softwares using technology. Okay, so larger business will use specialized enterprise resource planning software, ERP software, then RFID, radio frequency identification software, then મટીરિયલ રિક્વાયરમેન્ટ પ્લાનિંગ, ધેટ ઇઝ MRP સોફ્ટવેર. ઓકે, સો જે કાંઈ આવા મોટી મોટી કંપનીઝ હોય તે ઇન્વેન્ટરી કઈ રીતે મેનેજ કરે? બાય યુઝિંગ ઓફ ટેકનોલોજી, બાય યુઝિંગ ઓફ વેરિયસ સોફ્ટવેર્સ. ઓકે, તે ઓટોમેટિકલી સોફ્ટવેર હોય એ અલાર્મ આપે કે હવે રો મટીરિયલને રીસ્ટોક કરવાની જરૂર છે, કે હવે રો મટીરિયલ નો ઇનફ સ્ટોક અવેલેબલ છે, હવે વધારે ઓવરસ્ટોક કરવાની જરૂર નથી. સો આવા જે સોફ્ટવેર હોય એ જ ઇન્વેન્ટરી મેનેજ કરતા હોય. ઓકે, સો એનાથી એટલું ઇઝી થઈ જાય કંપની માટે કે કંપની માટે ઓપ્ટિમલ લેવલ ઓફ ઇન્વેન્ટરી જે છે મેન્ટેન થઈ શકે. કંપનીને ના તો સ્ટોકની શોર્ટેજ થાય, ના તો કંપનીને ઓવરસ્ટોકની સિચ્યુએશન થાય. ઓકે, સો આવા સોફ્ટવેર જો કંપનીએ ઇન્સ્ટોલ કરેલા છે તેના લાર્જ બિઝનેસમાં તો કંપનીને ઇઝીલી ઇન્વેન્ટરી મેનેજમેન્ટ થઈ શકશે. ઓકે, સો આપણે હવે જે નેક્સ્ટ ટોપિક આવશે, નેક્સ્ટ ટોપિકમાં આપણે ઓબ્જેક્ટિવ્સ ઓફ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ શીખવાના છીએ. ઓકે, એના પછીનો ટોપિક છે સિસ્ટમ ઓફ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ.
ઓકે, સો એ સિસ્ટમમાં આપણે સમજીશું કે વોટ ઇઝ ધ સિસ્ટમ ઓફ ERP, what is the system of RFID technology, and what is the system of MRP software. ઓકે, સો ઇન્વેન્ટરીને મેનેજ કરવા માટે લાર્જર બિઝનેસ જે કંઈ મોટી જાયન્ટ કંપનીઝ છે તેને કઈ રીતે મેનેજ કરે છે? બાય યુઝિંગ ઓફ ટેકનોલોજી, બાય યુઝિંગ ઓફ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ સોફ્ટવેર્સ. ઓકે, so inventory management is needed in every industry. ગમે તે ઇન્ડસ્ટ્રી હોય, કંપનીને પોતાનો સ્ટોક, પોતાની ઇન્વેન્ટરી છે મેનેજ કરવી ઇમ્પોર્ટન્ટ છે. Although appropriate inventory management strategies differs depending upon the industry, because the nature of inventory and need for inventory are differs from the industry to industry. કે ઇન્વેન્ટરી મેનેજમેન્ટ ભલે અલગ અલગ હોય, અલગ અલગ ઇન્ડસ્ટ્રી માટે. Inventory management is different from industry to industry, but inventory management is needed in every industry. Okay, ઇન્વેન્ટરી મેનેજમેન્ટની ટેકનિક્સ ભલે અલગ અલગ હોય, ડિપેન્ડિંગ અપોન નેચર ઓફ ઇન્વેન્ટરી, ડિપેન્ડિંગ અપોન નીડ ફોર ઇન્વેન્ટરી. ઓકે, બટ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ ઇઝ નીડેડ ઇન એવરી ઇન્ડસ્ટ્રી. ઓકે, સો ઇન્વેન્ટરી મેનેજમેન્ટ છે ડિફરન્ટ હશે. ફૂડ ઇન્ડસ્ટ્રીમાં ઇન્વેન્ટરી મેનેજમેન્ટ છે ઓઇલ મેન્યુફેક્ચરર્સ માટે ડિફરન્ટ હશે. ઇન્વેન્ટરી મેનેજમેન્ટ છે સ્ટીલ ઇન્ડસ્ટ્રી માટે ડિફરન્ટ હશે. બિકોઝ ફૂડની ડિમાન્ડ, ફૂડનું જે કંઈ રો મટીરિયલ્સ છે, ફૂડનું ફિનિશ ગુડ છે, પેરિશેબલ છે, તો કંપનીએ એ રીતે ઇન્વેન્ટરી મેનેજ કરવી પડે. ધેન ઓઇલ મેન્યુફેક્ચરર્સ માટે અલગ રીતે ઇન્વેન્ટરી મેનેજમેન્ટ થતું હોય, બિકોઝ ઓઇલની જે કંઈ રો મટીરિયલ છે એ ઇન્ફ્લેમેબલ છે. ઇન્ફ્લેમેબલ મીન્સ જો આવી ઓઇલ મેન્યુફેક્ચરિંગ કંપનીમાં ફાયર, આગ લાગે તો બધો રો મટીરિયલ, બધું ફિનિશ ગુડ ખતમ થઈ જાય, કંપનીને હ્યુજ લોસ થાય. સો એવું ના થાય એ માટે પણ ઓઇલ મેન્યુફેક્ચરર્સ માટે ઇન્વેન્ટરી મેનેજમેન્ટ તો ખૂબ જ જરૂરી છે. વેરી મચ એસેન્શિયલ ઇન ઓઇલ મેન્યુફેક્ચરર્સ. સ્ટીલ ઇન્ડસ્ટ્રી માટે માઇટ બી રો મટીરિયલ આયરન છે કે અલગ અલગ યુઝ થતું હોય. ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી માટે પણ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ અલગ રીતે થતું હોય. એક્સેટ્રા આર ડિફરન્ટ ફ્રોમ ઈચ અધર. ભલે ઇન્વેન્ટરી મેનેજમેન્ટ આ બધી ઇન્ડસ્ટ્રી માટે ડિફરન્ટ હોય, બટ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ ઇઝ નેસેસરી ફોર ઈચ એન્ડ એવરી ઇન્ડસ્ટ્રી. ગમે તે ઇન્ડસ્ટ્રી હોય, કંપનીએ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ તો કરવું જ પડે. ભલે ફૂડ ઇન્ડસ્ટ્રી માટે ઇન્વેન્ટરી મેનેજમેન્ટ અલગ રીતે થતું હોય અને સ્ટીલ ઇન્ડસ્ટ્રી માટે અલગ રીતે થતું હોય, બટ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ ઇઝ નીડેડ ઇન ઈચ એન્ડ એવરી ઇન્ડસ્ટ્રી. ઓકે, for example, an oil and petroleum industry is able to store large amounts of inventory for extended periods of time. કે ઓઇલ, ફોર એક્ઝામ્પલ, કોઈ પેટ્રોકેમિકલ મેન્યુફેક્ચરર છે, ઓઇલ મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી છે, જે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ બનાવે છે, પેટ્રોલ બનાવે છે, ડીઝલ બનાવે છે, સો આવી મેન્યુફેક્ચરિંગ કંપનીઝ છે, હા, એ પોતાની ઇન્વેન્ટરી ઘણા લાંબા સમય સુધી સ્ટોર કરી શકે. કે પેટ્રોલ છે, ડીઝલ છે, એ તો કાંઈ પેરિશેબલ પ્રોડક્ટ નથી. ઓકે, તે જલ્દીથી બગડી જાય એવી પ્રોડક્ટ નથી. પેટ્રોલ છે, ડીઝલ છે, એને કંપની લાંબા સમય સુધી સ્ટોર કરી શકે છે. બટ વોટ ઇઝ ધ પ્રોબ્લેમ ઓવર હિયર? allowing it to wait for demand to pick up. કે ઘણીવાર પેટ્રોલ અને ઓઇલ કંપની સ્ટોક કરી રાખે કે જ્યારે ડિમાન્ડ ઇન્ક્રીઝ થાય ત્યારે તેને સેલ કરવા થાય. બટ વોટ ઇઝ ધ મેઇન પ્રોબ્લેમ ઓવર હિયર? while storing oil and petroleum is expensive and risky because of its inflammable nature. કે કોઈ પણ ઓઇલ છે, પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ છે, ડીઝલ છે, પેટ્રોલ્સ છે, એને સ્ટોર કરવું એટલું ઇઝી નથી, બિકોઝ ઇટ ઇઝ ઇન્ફ્લેમેબલ. જો થોડી પણ મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીમાં ફાયર, આગ લાગે તો આખું
જેટલો કાંઈ સ્ટોક હોય એ લોસ થાય. ઓકે, હ્યુજ લોસ, કંપનીને હ્યુજ લોસ થાય. ઓકે, સો ઓઇલ એન્ડ પેટ્રોલિયમ મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી માટે તો ઇન્વેન્ટરી મેનેજમેન્ટ ઇઝ વેરી મચ નીડેડ. કેટલું રો મટીરિયલ ઓઇલનું અને પેટ્રોલનું સ્ટોર કરવું, અને કેટલું ફિનિશ, જેટલું કંઈ પેટ્રોલ ડીઝલ જે ફાઇનલી મેન્યુફેક્ચર થઈને રેડી છે એ કઈ રીતે સ્ટોર કરવું ને કઈ જગ્યાએ સ્ટોર કરવું કે જ્યાં ફાયર, આગ લાગવાની પોસિબિલિટી ઓછી હોય ત્યાં તેને સ્ટોર કરવું પડે. સો આ બધું મેનેજમેન્ટ જરૂરી છે આવી ઓઇલ એન્ડ પેટ્રોલિયમ મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી માટે. ઓકે, so a fire in UK in 2005 led to millions of pounds in damage and fines. કે આવું જ થયું હતું કે એકવાર યુકેમાં આવી કોઈ પેટ્રોલિયમ ઇન્ડસ્ટ્રીમાં આગ લાગી હતી અને કંપનીને ખૂબ જ નુકસાન થયેલું હતું. સો આવી કંપનીઝને બધી ઇન્ડસ્ટ્રી માટે ઇન્વેન્ટરી મેનેજમેન્ટ જરૂરી છે. જો કંપની ઇન્વેન્ટરીને મેનેજ નહીં કરે, જો કંપની પોતાની પ્રોડક્ટ્સના સ્ટોરેજને, સ્ટોકને મેન્ટેન નહીં કરે તો તે કંપનીને લોસ થશે જ. ઓકે, ધેટ્સ વાય ઇન્વેન્ટરી મેનેજમેન્ટ ઇઝ નીડેડ ઇન એવરી ઇન્ડસ્ટ્રી. સો હિયર ઇઝ સમ એક્ટિવિટી ફોર યુ. Find out how Hindustan Unilever Limited, you might have heard this name because we are using this company's product every day. Okay, here are some products of Hindustan Unilever Limited. આપણે રોજબરોજની જે કાંઈ ડેઇલી રૂટીન લાઈફમાં આપણે આ બધી પ્રોડક્ટ્સ યુઝ કરતા હોઈએ છીએ. સો આ બધી પ્રોડક્ટ્સ છે એ હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડની છે. ઓકે, સો ફાઇન્ડ આઉટ હાઉ હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ મેનેજીસ ઇટ્સ ઇન્વેન્ટરી, because Hindustan Unilever Limited is producing more than 35 products, more than 35 brands. Okay, so for example, we are using Sunsilk, Lux, Dove, Vaseline, Lifebuoy in every routine life. So Hindustan Unilever Limited નો કસ્ટમર બેઝ કેટલો બધો વધારે છે ઇન્ડિયામાં. ઓકે, સો આ ઇન્ડિયામાં એઝ વેલ એઝ ફોરેન કન્ટ્રીઝમાં પણ. ઓકે, સો હાઉ હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ ઇઝ અ મલ્ટીનેશનલ કંપની. સો મલ્ટીનેશનલ કંપની માટે પ્લસ આ બધી પ્રોડક્ટ છે એ ડેઇલી રૂટીનમાં યુઝ થતી છે. That means FMCG products, fast moving consumer goods. ઓકે, સો એની ડિમાન્ડ પણ માર્કેટમાં વધારે છે. ઓકે, સો આવી સિચ્યુએશનમાં હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ છે કઈ રીતે પોતાની ઇન્વેન્ટરી મેનેજ કરે છે. ઓકે, ફાઇન્ડ આઉટ એન્ડ સર્ચ ઇટ ફ્રોમ ગૂગલ, રીડ સમ બ્લોગ્સ ઓર go to the YouTube and search for find out how Hindustan Unilever Limited manages its inventory. ઓકે, હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ પાસે ઘણી બધી પ્રોડક્ટ્સ છે, તો એ બધા પ્રોડક્ટ્સના બધા રો મટીરિયલ કઈ રીતે મેનેજ કરે છે, find out that. Okay, so that's it for today. I would like to end up this session with motivation, that is, there is no substitute for hard work. Okay, thank you so much students. Have a nice day.